તરફ યાત્રાધામ ડાકોરમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। દિવસ દરમિયાન ભગવાનને પહેરવામાં આવતા ફૂલના આભૂષણો પણ બનાવવામાં આવી રહ્યા છે। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં આજે કૃષ્ણ જન્મની ભવ્યથી ભવ્ય ઉજવણી થશે। ભગવાનને જે જુદા જુદા પ્રકારના ફૂલોના હાર અર્પણ કરવામાં આવતા હોય છે તે વહેલી સવારથી તૈયાર કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે જે ફૂલના હાર બનાવે છે તે પૂજારી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપનો પરિચય? જય રણછોડરાય, મારું નામ રાજુભાઈ સેવક છે। હું ડાકોર રણછોડજી મંદિરમાં પૂજારી છું। રાજુભાઈ, કયા પ્રકારના હાર તૈયાર કરવામાં આવે છે, કેટલા પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે? અહીંયા આગળ આમ જનરલી તો એવું કહેવાય કે ઠાકોરજીને દરેક પુષ્પ પ્રિય છે, પણ આપણી જોડે અહીંયા આગળ જેટલા પણ અવેલેબલ હોય, જેટલા વૈષ્ણવો અહીંયા આગળ ફૂલ આપી ગયા હોય, અને મંદિરમાં ઠાકોરજીની જે જમીન છે, એમનો જે બાગ છે, એ બાગની અંદર જેટલા એમના માટે ફૂલો ઉગતા હોય છે, એ દરેક ફૂલો અહીંયા આગળ રોજ વહેલી સવારમાં આવે છે, અને એમાંથી જ આપણે ઠાકોરજીની પુષ્પમાળા, એમના માટે ટોરો, એમના જે આભૂષણ કહેવાય ફૂલોના આભૂષણ, એ દરેક વસ્તુ બનાવીએ છીએ અને ઠાકોરજીને ત્યારબાદ અર્પણ કરવામાં। આજે જન્માષ્ટમીનો પર્વ છે તો વિશેષ કોઈ હાર બનાવવામાં આવે છે ખરા? એમના કોઈ હાર ને એવું વિશેષ નહીં, પણ આજના દિવસમાં એવું કહેવાય કે આજના દિવસમાં કેવડાનું મહત્વ વધારે હોય છે। કારણ કે કેવડો મહત્વ એટલા માટે હોય છે કે જ્યારે નંદરાયજી હતા, એ નંદરાયજી એમના મુગટ સમાન, એમના પાગ સમાન એ કેવડો ધારણ કરતા હતા, તો આજના દિવસમાં નંદરાયના દીકરા સમાન એમના ઠાકોરજીનો જન્મ ઉત્સવ હતો, તો ઠાકોરજીને પણ કેવડાનો એમને મુગટ અર્પણ કરવામાં આવેલો, એટલે આજે કેવડાનું અનેરું મહત્વ છે। રાત્રે જન્મ બાદ એમનો જે શણગાર થશે ત્યારે પણ એમને કેવડાનો એક મુગટ પણ અર્પણ કરવામાં આવશે, જે એમને આજે સૌથી મોંઘો ને સૌથી રેર જે કહેવાય મુગટ 1.25 લાખનો એ ઠાકોરજી ધરશે। પણ એ એવું કહેવાય છે કે જ્યાં સુધી કેવડાનો મુગટ એ અર્પણ ના કરે ત્યાં સુધી એ 1.25 લાખનો પણ મુગટ અધૂરો છે। કેટલા લોકો દ્વારા હાર બનાવવાની સેવા કરવામાં આવે છે? અહીંયા આગળ એવું કંઈ આપણે ગણતરી નથી રાખતા। જે આ બધા લોકો તમને બધા દેખાય છે, એ બધા લોકો રેગ્યુલર ઠાકોરજીની સેવામાં આવતા જ હોય છે, પણ એ સિવાય પણ ઘણા બીજા વૈષ્ણવો છે, જેમ કે પેલા બેન પણ બેઠેલા છે, એ આજે જ આવ્યા છે, અને એમને ઠાકોરજીની સેવા કરવી હોય તો એમના માટે દરેક વૈષ્ણવ માટે છૂટી છે કે આવે અને સેવા કરે। દરેકને આપણે ઠાકોરજીની સેવા માટે લાભ ખુલ્લો છે આપવાનો। ડાકોરમાં કૃષ્ણ જન્મનું અનેરું મહત્વ હોય છે। જન્માષ્ટમી પર્વે અનેરી રીતે ઉજવવામાં આવતી હોય છે। રાત્રે જ્યારે 12 વાગે કૃષ્ણ જન્મની ઉજવણી થશે ત્યારે આ જે ફૂલોના હાર અને જુદા જુદા આભૂષણો બનાવવામાં આવે છે, જે ફૂલરૂપી છે, તે ભગવાનને અર્પણ કરવામાં આવશે, અને જે તૈયાર કરવામાં આભૂષણો આવી રહ્યા છે તેની અંદર જે ભાવિક ભક્તો છે તે પણ પોતાની સેવાનો લાભ આપી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 ડાકોર।